લાટપોર ગામે ચાલતા મોટા પાયે અવૈધ ખનનનું લાઈવ કવરેજ કરતા પત્રકાર પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાની ધમકી આપવામાં આવી હતી. હુમલાખોર ઝડપાયો હતો, પરંતુ માસ્ટરમાઇન્ડ હજુ ફરાર છે. સુરત જિલ્લાના 84 તાલુકાના બારડોલી વિધાનસભા વિસ્તારમાં લાટપોરમાં ગામમાં વહીવટીતંત્રની નાક નીચે ચાલતા મોટા પાયે અવૈધ ખનનનો પર્દાફાશ કરવા ગયેલ પત્રકાર સુનિલ પ્રજાપતિ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં આવેલા લાટપોર ગામમાં વહીવટીતંત્રની નાક નીચે ચાલતા મોટા પાયે અવૈધ ખનનનો પર્દાફાશ કરવા ગયેલા પત્રકાર સુનિલ પ્રજાપતિ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે પત્રકારોને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેમાં ગુજરાતમાં વધી રહેલી લુખ્ખાગીરી સ્પષ્ટ દેખાઈ હતી. બનાવની વિગતો મુજબ સ્થાનિક પત્રકાર સુનિલ પ્રજાપતિને બાતમી મળી હતી કે લાટપોર ગામે મોટા પાયે અવૈધ ખનન ચાલી રહ્યું છે. તેઓ લાઈવ કવરેજ માટે ઘટના સ્થળે પહોંચ્યા. દરમિયાન તેમણે ગામના તલાટી કમ મંત્રી જીમીને ફોન કરીને ખનન વિશે જાણ કરી. તલાટી ઘટના સ્થળે પહોંચ્યા, તેમને અવૈધ ખનન વિશે કઈ ખબર ન હતી. આ નિવેદનથી તલાટીની બેદરકારી સ્પષ્ટ થાય છે. જ્યારે પત્રકાર અને તલાટીના ખાણવાળી જગ્યાએ ઉભા હતા, ત્યારે એક વ્યક્તિ દોડી આવીને પત્રકાર સુનિલ પ્રજાપતિ પર જાનલેવા હુમલો કર્યો અને તેણે પેટ્રોલની કેન લાવીને પત્રકારને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો. આશ્ચર્યની વાત એ છે કે હુમલાખોરે તલાટી પર હુમલો કર્યો, જેને ઘણું બધું કહી જાય. સ્થાનિક લોકો અને વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ પણ ખાડવાળી જગ્યાએ સુરતના એક જાણીતા ભાજપ નેતાના મોટા ભાઈ પણ હાજર રહ્યા હતા, પરંતુ લાઈવ કવરેજ ચાલતું જોઈને તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને હુમલાખોરને પકડી પાડ્યો. આશ્ચર્યજનક રીતે આરોપીને પોલીસ સ્ટેશને ભાજપના નેતાના ભાઈના પુત્રએ લાવ્યો હતો. जी 10 तारीख को जो घटना होती उस पर क्या कार्यवाही पंचायत ग्राम पंचायत से हुई और आपका होद्दा और आपका नाम पहले? मैं जिमी पटेल, तलाटी का मंत्री लाजपौर। 10 तारीख को यहाँ पे जो खनन हो रहा था, तो आपके द्वारा मुझे कॉल किया गया था, तो मैं तुरंत घटना स्थल पे आ गया था। अभी जो काम चल रहा था वो नदी के तट पे है, तो गांव से काफी अंदर है और पीछे के रास्ते से वो लोग जा रहे, तो यहाँ से अंदाजा नहीं हुआ कि खनन चल रहा है। तो जैसे ही पता आपका कॉल आया, मैं स्पॉट पे आ गया और खान खनिज डिपार्टमेंट को मैंने तुरंत कांटेक्ट कर दिया था। क्या रिप्लाई दिया अधिकारियों ने? खान खनिज जो डिपार्टमेंट है घुसकर, उन लोगों को क्या रिप्लाई आया? वो जो दिन कांटेक्ट किया था वो दिन एक्चुअली वो टाइम पे दूसरी जगह रेड पे थे। तो जैसे ही रेड खत्म हुई वो दिन, तो दूसरे दिन यहाँ पे कल आके वो यहाँ सब पूरा देख के गए हैं, कोऑर्डिनेट्स ले लिए, कौन सी जगह है, कितना माटी का है, वो सब वो तय करेंगे। उसके बाद आगे की जो कार्यवाही है कि कौन सा सर्वे नंबर लगता है, उसके लिए वो डीएलआर से कांटेक्ट करके पूरा सर्वे करेंगे। कितने दिन लगेगी इस कार्यवाही में? वो कार्य मेरे अंदाजे से, ऐसे मैं बोल नहीं सकता, लेकिन मेरे अंदाजे से 1 वीक से 10 दिन हो सकता है। ये जो खनन हो रहा था वो कायदेसर था कि गैरकायदेसर था? वो खनन हमारी पंचायत की तरफ से तो हमने कोई परमिशन दी नहीं है। તારીખ 10 ડિસેમ્બર 2025ના રોજ એક પત્રકાર ઉપર હુમલો બાબતમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે બીએનએસની વિવિધ કલમો હેઠળ. આ બનાવની ટૂંક વિગત એવી છે કે તારીખ 10 ડિસેમ્બરના બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ અહીંના સચિનના લોકલ પત્રકાર જે છે સુનિલભાઈ પ્રજાપતિ, એમના ઉપર એક ફોન આવેલો હતો કે લાજપોર ગામમાં તળાવની નજીકમાં ગેરકાયદેસર રેતી ખનનનું કામ થાય છે, એટલે માટી કામ થઈ રહ્યું છે, એ ગેરકાયદેસર છે. તો આ બાબતે સુનિલભાઈ પ્રજાપતિ અને એમના અન્ય 3 મિત્રો, એ પણ જે પત્રકાર મિત્રો છે, એ 4 જણ ત્યાં પહોંચ્યા હતા. એનું વિડીયો રેકોર્ડિંગ કરતા હતા એવિડન્સ માટે, અને ફેસબુક લાઈવ પણ કરતા હતા. તો તે દરમિયાન એમના ઉપર એક લોકલ વ્યક્તિનો ફોન આવ્યો. એણે એના પોતાની નું નામ ડાંગી તરીકે ઉલ્લેખ કર્યો અને એને ફોન ઉપર ધાકધમકી આપી અને ત્યાંથી જતા રહેવાનું એમને કહ્યું. અને આ બાબતે પછી એમને આ વિડીયોગ્રાફીને એ બધું ચાલુ રાખ્યું. તો આ જે વ્યક્તિ જે છે, જે ડાંગી નામનો વ્યક્તિ જે છે, એ ત્યાં આવ્યો, દોડતો ત્યાં આવ્યો અને ત્યાં આવી અને આ પત્રકાર મિત્રો જે છે, ફરિયાદી સુનિલભાઈ પ્રજાપતિ અને એમના 3 મિત્રો, એ તમામ ઉપર હુમલો કરવાની કોશિશ કરી, એમની સાથે ઝપાઝપી કરી અને લાફા પણ માર્યા અને એ રીતના એક મૂઢમાર મારેલો છે. આમને પત્રકાર મિત્રોએ પ્રતિકાર કરવાની પણ કોશિશ કરી અને આમના મોબાઈલ સ્નેચ કરવા માટેનો પણ એણે પ્રયત્ન કર્યો અને એમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. એટલે આ બાબતે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પત્રકાર મિત્રો ઉપર આ રીતની એમણે જે ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી અને એને
બહાર લાવવા માટે આમને પોઝિટિવ વેમાં પત્રકાર મિત્રોએ ત્યાં જઈ અને જે વિડીયોગ્રાફીને એ એવિડન્સ લેવા માટે કરતા હતા, એમાં આ જે વ્યક્તિ, જે ડાંગી નામનો વ્યક્તિ જે છે, એણે હુમલો કરેલો હતો, જેથી તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં પત્રકાર મિત્ર સુનિલભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો. અને આ ડાંગી નામનું ઈસમ કે જેનું પૂરું અને સાચું નામ સાદ યુસુફ પટેલ છે, એનું પૂરું નામ, અને એ છૂટક મજૂરી કરે છે અને મૂળ એ લાજપુર ગામમાં વાડી મહોલ્લાનો જ રહેવાસી છે. તો એની ગુનાના કામે તાત્કાલિક ધરપકડ પણ કરવામાં આવેલી છે. અને આ જે આરોપી જે છે એને એનું ભૂલ કબૂલ પણ કરેલી છે અને એને મીડિયા સમક્ષ એ પણ એને કહેલું છે કે આ મને ખ્યાલ નહોતો, આ પત્રકાર મિત્રો હતા, એટલે આ એમની ઉપર મારાથી હુમલો થઈ ગયો છે અને મેં ભૂલ કરેલી છે. અને વિડીયોગ્રાફીમાં એમને કબૂલ પણ કરેલું છે. સાહેબ, જે વ્યક્તિ છે હુમલો કર્યો પત્રકારોના લાઈવ પર, તે વ્યક્તિ પત્રકારોનું એવું પણ કહેવું છે કે આ ખનન માફિયાઓને જે ઉજાગર કર્યા તેના દ્વારા મોકલવામાં આવ્યો હતો. તો એવી રીતે તપાસ થઈ કે આ વ્યક્તિને કોણે મોકલ્યો? હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે. એટલે આ બાબત પણ પૂછપરછમાં આવરી લેવામાં આવશે. હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ, અને એને કદાચ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલો હોય અથવા તો આની પાછળ કોણ હોય એ મુદ્દા ઉપર પણ ચોક્કસ તપાસ કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.